જામનગર મહાનગરપાલિકા દ્વારા વીજ બિલથી બચવા અને લોકજાગૃતિ માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે શહેરમાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં સોલાર ટ્રી ટાવર બનાવવાનો નિર્ણય કરાયો છે. હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ અને બાળકો માટે પ્રિય એવા એમ્યુઝમેન્ટ પાર્કમાં 20 કિલોવોટનું એક સોલાર ટ્રી હોય તેવા 5 ટાવર એમ્યુઝમેન્ટ પાર્કમાં મૂકવામાં આવશે. અંદાજે 1 કરોડના ખર્ચે સોલાર ટ્રી ટાવર બનાવવામાં આવશે, જેના મારફતે પાર્કમાં વીજ બિલથી રાહત મળી શકશે. આ ઉપરાંત ટાવર એવી જગ્યાએ તૈયાર કરાશે જેનાથી નીચે બેઠક વ્યવસ્થા અને ચાર્જિંગ પોઈન્ટ પણ મૂકી શકાય. હમણાં છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં સોલાર ટ્રી એમ્યુઝમેન્ટ પાર્કમાં કરવા માટેની કામગીરીને મંજૂરી અપાઈ છે. એમ્યુઝમેન્ટ પાર્ક જામનગર સિટીની જે મધ્યમાં આવેલું છે ત્યાં ઘણી મોટી સંખ્યામાં પબ્લિકો આવતી જતી હોય છે, તો ત્યાં આપણે સોલાર ટ્રીનો આપણે ઉપયોગ કરીશું, ત્યાં સોલાર ટ્રી બનાવીશું, જેના થકી પબ્લિકને અવેરનેસ આવે સોલાર ઉર્જાનો ઉપયોગ કેમ કરવો, અને જેનાથી બધા પોતપોતાના ઘરે, પોતાની દુકાન અથવા તો પોતાની જગ્યાએ સોલારનો ઉપયોગ કરે. જે આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું સપનું છે કે સોલાર ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ કરવો, જેથી આપણે ઉર્જાનો વ્યયને અટકાવી શકીએ અને બિનપ્રાપ્ય ઉર્જાનો આપણે ઉપયોગ વધારે કરી શકીએ. હવે આપણે સોલાર ટ્રી જે છે તે બહુ નાની જગ્યામાં અને ઝાઝો આપણે આઉટપુટ મળી શકે તેવું હોય છે. તેમાં એક જ ફાઉન્ડેશન ઉપર આખું ટ્રી ઊભું થાય છે અને એ ટ્રી 20 કિલોવોટ 15 કિલોવોટનું આપણે બનાવવાના છીએ, જેમાંથી આપણે એમ્યુઝમેન્ટ પાર્કમાં અંદાજિત 6 જેટલા ટ્રી ઊભા કરવાના છીએ. એક ટ્રી 20 કિલોવોટનું હોય છે, એટલે આપણે 120 કિલોવોટ જેટલું ત્યાં પાવર જનરેટ કરીશું, જે આપણને આર્થિક રીતે જેએમસીને ઘણો ફાયદો કરાવશે. ઇલેક્ટ્રિક બિલમાં આપણને તેમાં ફાયદો થશે. જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ હશે પીજીવીસીએલની, તેના અનુરૂપ આપણને વીજ બિલમાં 100%માં ફાયદો કરાવશે આપણને. અને આ અવેરનેસ પબ્લિકને પણ મળે, એટલે પબ્લિકની જગ્યાએ આપણે આ કરીએ છીએ કે દરેક લોકો સોલારનો બને તેટલો વધુમાં વધુ ઉપયોગ કરે અને ઉર્જાનો તેનો વધારે ઉપયોગ કરવાથી બિલમાં પણ રાહત રહેશે અને તેમને પણ ફાયદો રહેશે. આમાં અંદાજિત ખર્ચ આપણે 1 કરોડ જેટલો થશે. 120 કિલોવોટનું બનાવવા જઈ રહ્યા છીએ ત્યાં. અને આ સોલાર ટ્રીની નીચે આપણે બેન્ચીસો રાખીશું, જેનો આપણે ઉપયોગ બેસવા માટે, પાવર ચાર્જિંગ પોઈન્ટ રાખશું, જે મોબાઈલ ચાર્જિંગ કરી શકાય અથવા તો અન્ય કોઈ એક્ટિવિટી કરવી હોય તો તેની નીચે આપણે કરી શકીએ, જેથી આપણને મલ્ટીપર્પઝ યુઝ કરી શકશું સોલાર ટ્રીનું.